આગળ સમાચારમાં વાત કરીએ તો વલસાડથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. કહી શકાય કે વલસાડમાં પતંગ ચગાવવા જતા 6 વર્ષના બાળકનું મોત થયું છે. તો પતંગ ચગાવવા વલસાડના ખાટકીવાડ વિસ્તારની આ ઘટના સામે આવી છે. બાળક પતંગ ચગાવતો હતો તે સમયે ઘટના બની હતી. ખુશ્બુ એપાર્ટમેન્ટમાં પરવેઝ શેખ નામના બાળકનું મોત થયું છે. તો પતંગ ચગાવતા ધાબા પરથી તે નીચે પટકાયો હતો, જેમાં બાળકનું મોત થયું છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળક મોતને ભેટ્યો છે. તો વલસાડમાં પતંગ ચગાવતા 6 વર્ષીય બાળકનું મોત થયું છે. સમાચાર વલસાડથી સામે આવી રહ્યા છે. તો બીજી તરફ વલસાડના ખાટકીવાડ વિસ્તારની આ ઘટના સામે આવી છે. ખુશ્બુ એપાર્ટમેન્ટના પરવેઝ શેખ નામના બાળકનું મોત થયું છે. પતંગ ચગાવતા ધાબા પરથી તે નીચે પટકાયો હતો. તો બાળક નીચે પટકાતા તેને હોસ્પિટલમાં સારવાર પણ આપવામાં આવી હતી અને ટૂંકી સારવાર દરમિયાન આ બાળક છે તે મોતને ભેટ્યો છે. તો વલસાડમાં પતંગ ચગાવતા 6 વર્ષીય બાળકનું મોત થયું છે. વલસાડના ખાટકીવાડ વિસ્તારની ઘટના છે. બાળકને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન બાળકનું મોત થયું છે.